નમસ્કાર મિત્રો, હું છું નિકુંજ જાની. ફરી એકવાર આપની સમક્ષ અવનવા વિડીયો લઈને આવી ગયો છું. જનરલી મારા વિડીયો લોક જાગૃતિ રિલેટેડ અને લોકોને જગાડવા માટેના હોય છે. આના પહેલાં મેં 3 વિડીયો લગભગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપલોડ કર્યા. વિડીયો તો કદાચ વધારે અપલોડ કર્યા હશે, પણ 3 ઇમ્પોર્ટન્ટ. એમાં એક અગત્યનો મુદ્દો હતો પેન્શન, સેકન્ડ હતો ઇન્ટરનેટનો અનયુઝ્યુઅલ યુઝ જેના લીધે ફેમિલી દૂર થાય છે, પેન્શન જે દરેકનો હક છે સેકન્ડ, અને થર્ડ છે કે નશાબંધી, દારૂ. આમ તો દરેકને જાગૃત કરવા માટેના વિડીયો હોય છે અને એક મારી ઝુંબેશ છે કે ગવર્મેન્ટ સુધી મારો અભિપ્રાય પહોંચે અને લોકો જાગે અને આ ઝુંબેશ એવી ચાલે કે આની પર થોડો ઘણો અમલ થાય, જો દરેકને યોગ્ય લાગતું હોય તો. આ બધા પોઈન્ટ્સ તો ઠીક છે, પણ સૌથી મોટો પોઈન્ટ હતો મેં નશાબંધી, દારૂ વિશે એક વિડીયો મૂક્યો હતો. કદાચ ઘણા બધા લોકોએ જોયો, મે બી કદાચ ફોરવર્ડ કર્યો હશે કોઈ યોગ્ય વ્યક્તિ, એટલે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ જોડે સુધી પણ ગયો હશે. અને આ દારૂનો વિડીયો બનાવ્યા પછી મને ઘણા બધા મારા શુભચિંતકોએ એવું પણ કીધું હતું કે નિકુંજભાઈ તમે શું કરવા આ બધી જપામાં પડે છે. પણ કોઈકે તો પડવું પડશે ને, કોઈકે તો આ સબ્જેક્ટને અનુસરવું પડશે ને. આ સબ્જેક્ટને લઈને ક્યારેક તો વિરોધ કરવો પડશે ને. એ આ દારૂનો અડ્ડો આજે પણ ચાલુ છે, પણ આજ સુધી કોઈ પણ જાતના પગલાં લેવાયા નથી. કદાચ 3000થી પણ વધુ વ્યૂઅર્સ આ વિડીયો પ્રત્યે હતા મારા, પણ છતાં આજે પણ કોઈ પણ જાતનો એ લેવલે એક્શન લેવાયા નથી. તો શું આ ઝુંબેશને આગળ વધારવી એ મારે એકલાનું જ કામ છે? જો તમે બધા જ મને સપોર્ટ કરશો ને તો જ આ ઝુંબેશ આગળ જશે અને તો જ આ દેશનો વિકાસ થશે. દારૂ એકલો જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે મારી જોડે કે દારૂના લીધે શું થઈ રહ્યું છે. જો દારૂ એટલો ઇમ્પોર્ટન્ટ, જેમ કે ગવર્મેન્ટ્સની કે ગવર્મેન્ટના લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ્સના લોકો જોડે પણ આ વિડીયો ગયો જ છે અને ગયો જ હશે, અને ના હોય તો હું તો કહું છું તમે પહોંચાડો કે આ ટાઈપના ન્યુસન્સ જ દેશનો વિકાસને અટકાવે છે. ખબર છે, દેશ તો આજથી લગભગ 200 વર્ષ પહેલાં ગુલામ હતો કે 75 વર્ષ પહેલાં ગુલામ હતો. આમ તો એવું કહેવાય અંગ્રેજોથી એકલો જ ગુલામ નહોતો. આજે તો દેશ આપણા ભ્રષ્ટ અધિકારીઓના લીધે ગુલામ છે. એનું ગુલામી કે દેશને છે ને, પહેલાં કેવું હતું કે સામે જ લડવાવાળા વ્યક્તિઓ હતા કે ભાઈ અંગ્રેજો જ શું કહેવાય વિરોધી છે અને અંગ્રેજોનો જ વિરોધ કરો, ત્યારે સમાજ એક થઈને લડતો હતો. પણ આજે સમાજને કોની જરૂર છે? તો સમાજને કેન્સર જેવો ભયાનક રોગ થયો છે. આજે સમાજના લોકો બસ પોતાનું જ કરીને રહે છે કે ભાઈ બસ હવે આપણે શું, કોઈ પીવે તો શું, કોઈ ના પીવે તો શું, કોઈ ગમે તે કરે, કોઈ ગમે તે ક્રાઇમ કરે, પણ કોઈ પણ જાતનો વ્યક્તિ પોલીસ વર્ગની ધમાલમાં પડવા માગતો નથી. બિકોઝ આપણી સિસ્ટમ જ એવી છે કે જે લોકોને મતલબ જે તે વ્યક્તિને પણ પોઝેસિવ કરી નાખે. એટલે આજે એક સૌથી અગત્યનો મુદ્દો એ છે કે કેમ લોકો જાગૃત નથી થતા, અને લોકોએ જાગૃત કેમ નથી? તો મારી તો સૌથી પહેલાં દરેકને નમ્ર વિનંતી છે કે આ વિડીયો મેક્સિમમ લોકોને મોકલો. મેં વિડીયોમાં એવું બી કીધું હતું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારો કોન્ટેક્ટ થશે અને મને કહેવામાં આવશે, પણ આજે હું એ લડી લેવા માટે તૈયાર છું મેન્ટલી કે દેશનો વિકાસ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને જો યુવાધન જ દારૂમાં અને બીજા અન્ય નશામાં વેડફાઈ જશે તો દેશનો વિકાસ ક્યાંથી થશે? અને દેશનું કેન્સર જ આ છે, વ્યસન. દરરોજ પેપરમાં જોઈએ તો અહીંયાથી આ ડ્રગ્સ પકડાયું, અહીંયાથી આ ડ્રગ્સ પકડાયું. અરે ભાઈ, એ તો ડ્રગ્સ દરિયા કિનારો અને બીજે ડિપાર્ટમેન્ટમાંથી ઘણી બધી વોચ થઈને આવે છે, ત્યાં તો પકડાય જ છે. પણ અહીંયા જે દરેક જગ્યાએ ગામડે ગામડે દરેક જગ્યાએ દારૂના અડ્ડા, હવે તો નવું એક ન્યુસન્સ પાછું આ સિઝનમાં ચાલુ થઈ જાય છે. એ સિઝન છે કે આપણે શું કહેવાય, પત્તા રમવા, જુગાર રમવો, એવું કહે છે ભગવાન કૃષ્ણના નામે. ખોટો ઉત્પાદનો ઉપયોગ કરી અને ખોટી રીતે એ લોકો જુગાર રમતા હોય છે અને દારૂની હેલ્પફેલ કરતા હોય છે, દારૂની મહેફિલો કરતા હોય છે, અને આ રીતે ખોટી રીતે દેશના વિકાસનો અવરોધ આ દારૂ બની રહે છે. એટલે દરેકને આ વિનંતી છે કે આ વિડીયો મેક્સિમમ લોકોને મોકલો અને મારા વિડીયો લોકો જુઓ. મારો કોઈ પણ જાતનો મોટો, મારું કોઈ મોટી ઇન્ટરનેટ ઇન્ફ્લુએન્સર કે યુટ્યુબર કે એવી રીતે બનીને નામના કમાવાનું નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવાનો નથી. હું તો ખાલી દેશની જાગૃતિ અને દેશ વિકાસ માટેની જ વાતો લઈને આવ્યો છું. આજે તમે મારી નાની નાની વાતો પર મારી નાના નાના મુદ્દા પર તમે ફોકસ કરશો ને,
તો તમે ચોક્કસથી જાણશો કે આજથી 10 વર્ષ કે 15 વર્ષ પછીનું ભારત કેવું હશે. જો આ સિચ્યુએશનને આ પ્રશ્નો પર જો હું જે વિચારું છું, મારા જેવા અન્ય યુવાનો અને લોકો વિચારે છે, જો આ પ્રશ્ન ખાલી વિચારોમાં જ રાખશે ને તો 100% ભારત ફરી એકવાર ગુલામ હશે અને એ ગુલામીમાંથી એને કોઈ જ નહીં બચાવી શકે. એટલે મહેરબાની કરીને મારા અત્યાર સુધીના બધા વિડીયો અને આ વિડીયો પણ મેક્સિમમ લોકોને પહોંચે. દેશ વિકાસ અને દેશ જાગૃતિ માટે હું આ વિડીયો મોકલું છું, એટલે ઉપર સુધી પહોંચે એવી મારી પ્રાર્થના સાથે આ વિડીયોને હું અહીંયા જ અંત કરું છું. અસ્તુ. નમસ્કાર.